बहुत इम्प्रूवमेंट आ गया, हमारा क्लेम अप्रूवल काफी बेटर हो गया मीशो में। આમ ક્યારેક આવતા રહે ને વધારે ઉર્જા લાગે. સંતોએ નામનો મહિમા જ ગાયો. મહારાજે બહુ સરસ વાત કરી કે નામ સિવાય કોઈનો ઉદ્ધાર નથી. નામ લૈયા જેને સબ લૈયા સકલ શાસ્ત્ર કા ભેદ વિના નામ નરકે ગયા ફટફટ સારું. આ બધું નામમાં સમાઈ ગયું. સકળ શાસ્ત્ર પુરાણ ચાર વેદ આ બધું જ નામની અંદર આવી ગયું. પણ આ નામ નક્કી થઈ જાય તો બેડો પાર થાય, નકર થાય એવું નથી. પણ નામ નક્કી કરવું એ મહારાજે કીધું નિષ્ઠા આપણે બંધાઈ જાય જો સદગુરુ હારી. જો સદગુરુ હારી નિષ્ઠા બંધાઈ જાય તો નામ સમજાઈ જાય. અને જ્યાં સુધી નામ ન સમજાય ત્યાં સુધી ઉભે માપે ભક્તિ છે, મેળ પડવાનો નથી. તો આપણે મેળ પડે એવું કઈ કરવાનું છે. એટલે અર્જુન મહારાજે ભજનમાં કીધું બાંજો તંબુરો બે તારો સોણો રે સાધુ તનમાં બાંધે એક તારો આ તનકારે તુંબા અવિગત રંગા ભીતર કડવો ક્યારો ગાટે રે ગાટે ગુણવંત નારી તારે બુડાડે વિચારો સોણો રે સાધુ આ તનમાં બાંધે એક તારો. મહારાજે ખૂબ સરસ વાત કીધી. ઓહમ અને સોહમાં બે તાર ચાલી રહ્યા છે, પણ જ્યારે બેયનો એક થાય આ સંતો એ જ વાત કરે કે તનમાં એક જ તારો બાંધી રહ્યો. વાત ભલે તમે બેની કરો પણ એક તારા સિવાય બીજો કોઈ છે નહીં. બીજો છે નહીં તો બીજાની વાત ક્યાં આવી? એને કીધું તનકા તુંબા વિગત રંગા કે આ દેહને તમે બહારથી ગમે એટલો રંગો, ભગવા પહેરાવો, માળાઓ ધારણ કરો, જટા વધારો, ઊંધા મસ્તક તપ કરો, ગમે કરો, તીર્થ યાત્રા જે કરો તે આ તનને રંગીને કાંઈ ફાયદો નથી. તનને રંગે કાંઈ ફાયદો નથી. પણ જો મન અંદરથી ભીતર કડવો ચારો નીકળી જાય તો મેળ પડે, નકર મેળ પડે. એને કીધું કે ઘાટે ઘાટે ગુણવંત નારી, એક એક ઘાટે ગુણવાળી નારી બેઠી છે. પણ તારણ બુડાડે કોણ? વિચાર પોતાનો. પોતાનો વિચાર જ તારણ બુડાડે, બીજું કોઈ તારતું બુડાડતું નથી. જો પોતાનો વિચાર એવો આવી જાય કે હું કોણ છું, શા માટે મારો જન્મ થયો છે, અને ક્યાંથી આવ્યો, અને ક્યાં મારું મુકામ છે, એટલું નક્કી થઈ જાય તો બેડો પાર થઈ જાય. કે આવતો નથી ને જાતો પણ નથી. આ મુકામ આ છે અને અહીંથી જ પ્રગટ થયો છો, બીજે ક્યાંયથી થયો ક્યાં મુકામ છે? અહીંયા જ મુકામ છે. મુકામ બીજે ક્યાંય નથી. પણ જો વિભાજન થઈ જાય માયાનું તો મેળ પડે, નગર પડતો નથી. ગાય સહી તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. આકર સ્વરૂપ નથી, ગંધ રંગ રૂપ નથી, વાલો વ્યાપક સસરાસરમાં છે. શેષ વધે તે ઈશ્વર છે. શબ્દમાં છે પણ શબ્દ નથી, 52 બારો તત્વમાં છે ઈ તત્વ નથી, સર્જનારો આદિત્ય અંત છે, સતશિત આનંદ છે, અલખય ગમય ગોસર છે. શેષ વધે તે ઈશ્વર. જો માયાનું વિભાજન થઈ જાય તો એટલે કીધું વસને વરિયા વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામકૃષ્ણ ભાવ કે જગતમાં પુરાણે દાખલો નહીં. કોઈનો નોયલો તો કાંઈ નહીં, પણ આજે પૂજાય છે એનો તો દાખલો નહીં. બીજાનો નો લઈ તો કાંઈ નહીં, પણ આ એક દાખલો લઈ લો કે ભાઈ રામને કૃષ્ણને જો ગુરુની જરૂર પડી હોય અને પછી એની વસન પાડવી રસ્તે હાલ્યા હોય તો આપણે એ જ કરવું પડે ને. પછી ગુરુ મહારાજે નાવ આપી દીધી, નાવમાં બેહારી દીધા, પણ અધવશ્ય ઉતરીને આપણે ધૂપકો મારી જાય તો વાંક કોનો? વાંક ગુરુનો નથી, વાંક આપણો પોતાનો છે, બીજા કોઈનો નથી. એટલે કીધું કે ઘાટે ઘાટે ગુણવંત નારી તારે બુડાડે વિચારો. જો વિચાર હારો આવી જાય, અને ભગવાને અમને કીધું ને મહારાજે કે અર્જુનને કીધું એ અર્જુન વિચારમ પરમ જ્ઞાન, જે વિચાર છે ને એ જ જ્ઞાન છે.
જ્ઞાન બીજું એક કંઈ નથી. અને એ જ પોતાનું જ્ઞાન છે. ક્યાં ગોતવા જવાનું, ક્યાં નક્કી કરવા જવાનું? પોતામાં જ નક્કી થાય. પોતામાં નક્કી થાય તો વિશ્વમાં નક્કી થાય. જ્યાં સુધી પોતામાં નહીં નક્કી થાય ત્યાં સુધી વિશ્વમાં નક્કી થાય નહીં. મહારાજ કેમ જગત જ દેખાય. જગદીશ જોવાની આપણામાં દ્રષ્ટિ નથી ફરી આપણી. અરે જો દ્રષ્ટિ ફરી જાય તો જગત આપણી દ્રષ્ટિમાં નથી. ગરીબનો બાદ થઈ જાય હા કે કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ વસ્તુ વારી લે અણમોલ. નો. તો સાંભળાની જીભથી જે કૃષ્ણ કૃષ્ણ કરીએ તો ભગવાન ના પાડે કે તમે જે સાંભળાની જીભથી કૃષ્ણ કીધું તો મારા દેહ ને તમે રટો છો. અરે પણ કે વસ્તુ વરી લે અણમોલ તો એ વસ્તુ વરવા માટે આપણે ગુરુમુખ નક્કી કર્યું છે. આપણે ગુરુમુખ નક્કી કરવું પડશે, શબ્દ નક્કી કરવો પડશે. મહારાજે બહુ શબ્દનો બોલો કર્યો છે. શબ્દ છે એ બ્રહ્મ છે, બીજો કોઈ નથી. એટલે કીધું ઘાટે ઘાટે ગુણવંત નારી તારે ઉડાડે બિચારો. જો એક શબ્દ એવો નક્કી થઈ જાય કે બ્રહ્મને નક્કી કરવા વાળો પણ શબ્દ છે, બીજું કોણ છે? અરે હે? શબ્દથી જ બ્રહ્મ નક્કી થાય, બીજા કોઈથી નક્કી થતો નથી. આ આપણી ઉર્જા આપણને આવી હોવી જોઈએ. અને આપણા ગુરુ આપણને એ સમજાવ્યું છે. મન અંધા તો મત ભરયા ગા સુરયુડે ન્યારો ન્યારો સુરતારે દાંડી સુન મારે માંડી જ્ઞાન ઘોડી પર ઠારો સુણો રે સાધુ આ તનમાં બાંધે એક તારો. આ તો મનને કહેશે એ મન અંધા તું અંધો થઈને કેમ ફરે છો કે તું જેમ શેટો જાય એમ એ તો શેટી શેટી વસ્તુ જાતી જાય, નજીક આવશે નહીં. પણ તું પોતામાં ખોજી લે તો તારી પાસે જ છે. અરે અરે વસ્તુ આગી નથી કે સુરતા દાંડી શૂન્યમાં માંડી જ્ઞાન ઘોડી પર ઠારો. ક્યાંય આઘું નથી જવાનું, જે છે તે પોતામાં છે. પણ આપણે બહાર અડિયું કર્યું છે, અંદર ઉતરવું હું નથી. વિચાર પોતાનો અંદર નથી કરવો. જો વિચાર અંદર કરીએ તો મેળ પડે, નગર પડે એવો નથી. બહુ વિચાર કરવાનો છે. પછી કીધું વેદ કથા મહાભારત ગીતા પાવન કો બંધારો. મહાભારત વેદ કથા મહાભારત ગીતા પાવન કો બંધારો. અબ્રહ્મ પદ કી વાણી બની એક અક્ષર કો વિસ્તારો. સુણો રે સાધુ આ તનમાં બાંધે એક તારો. વેદ કથા મહાભારત ગીતા આ બધું જ આની માલપા હમાય. અરે એક જ અક્ષરમાં આખું જગત એક અક્ષરથી જ બંધાણું છે, બીજા શેનથી બંધાણું નથી. પણ આપણે મધ્ય આપણી દૂર દૂર જાય છે, જ્યાં રાખવાની છે એના રહેતી નથી. એટલે કીધું કે સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય તેને દૂર મધ્ય કોઈ દેખત નહીં કઈ બતાવું કોણ. મધ્ય આપણે જ્યાં સુધી બહાર ભમશે ત્યાં સુધી નજીક આવશું નહીં. પણ એ મધ્ય જ્યાં જાય ત્યાંથી પાછી વાળે. મારા તમને ખૂબ સરસ વાત કરી કે વર્તી છે એને મટાડો અને સુરતા જગાડો. સુરતા જગાડો અને શબ્દ હારે લગાડો. આ જ આપણું જ્ઞાન છે, બીજું કે જ્ઞાન નથી. પછી કીધું બાગ બનાવ્યા ને બીજ બોયા એક પાણી કો પસારો. બાગ બનાવ્યા ને બીજ બોયા એક પાણી કો પસારો. કોઈ તેલી કોઈ કડવી રે વેલી કોઈ પ્રેમ રસ પ્યાલો. સુણો રે સાધુ આ તનમાં બાંધે એક તારો. બાગ બનાવ્યા બીજ બોયા પણ એક જ પાણીનો પસારો, એક જ પાણીથી જગત બધું રસારું છે. પણ હું કીધું કોઈ તેલી કોઈ કડવી વેલી અને કોઈ પ્રેમ રસ પ્યાલો. જો કોઈ આવા પ્રેમી જો મળી જાય તો બેડો પાર થાય, નકર થાય એવો નથી. જો તો ખરા તમે સંતોની વાતું તો જવો. આ સંતોની વાત ઉપર જો એકવાર આપણું મન ઠેરાઈ જાય તો અડિયું કાઢવાનું બંધ થઈ જાય, દોડવાનું બધે મટી જાય. સંતોષ સ્થિર થવાનું કહેશે
ત્યારે આપણે સ્થિર નથી થતા અને આપણે અસ્થિર. દૂર અસ્થિરમાં માનલી છે. સ્થિરમાં માનીએ છીએ. હે? અહીંયા મળશે અહીંયા મળશે અહીંયા મળશે અહીંયા મોટો મેળાવડો છે પરે મોટો મેળાવડો કયો કોને અરે હે? મોટો મેળાવડો કોને કેવો થઈ ગયો જુઓ. આ તો મોટો મેળાવડો એકમાં હમાઈ જાય એને મેળાવડો કહેવાય સરસ. થઈ ગયો આપણે વગર. આ તો એકની વાત આવી એટલે થઈ ગયો નકર ન થાય સમજણના ઘરમાં રહેવાનું છે હે અને એ સંતો ભજન દ્વારા કે ને સમજણની વાત છે ન્યારી હો વીરા મારા સમજણની વાત છે ન્યારી હો જી. આ સાકર મીઠાની બે ઉતળી બની છે રંગે રૂપાળી સારી સમજણ અણસમજણમાં ફેર ગણો છે એક મીઠી ને બીજી ખારી હો વીરા મારા આ સમજણની વાત છે ન્યારી. હવે આ હું સમજવું ન્યારી. હવે આ હું સમજવું જો નક્કી થઈ જાય તો કે મીઠું ખારું કાંઈ છે નહીં. પણ નક્કી થાય તો તો જ્યાં સુધી ખારું અને ગળું લાગશે ત્યાં સુધી જગત છે. સાવધી મેળવી પડે એનાથી પર છે ને એ આપશે. હા પણ જ્યાં સદગુરુ જે વસ્તુ સમજાવી છે ત્યાં ઊભા રહીએ તો મીઠું ખારા જેવું કાંઈ છે અરે. નહીં, હે? દરિયાની પૂતળીના દરિયામાં ઓલે મીઠાની પૂતળી દરિયામાં નાખો તો એ કઈ પાછી થોડી આવે એ મારી પાસે ગળી જાય ગળી જા. એમ આપણે એમ નક્કી થઈ જવું જોવે સાકરની તો તમે પૂતળી બનાવો પણ એનું તો પાછું તમે ફરી વાર ઓગળી પાછી પૂતળી બનાવી શકો એનું ખાંડનું શરબત કરીને પી શકો હે અને સાય બનાવી શકો પણ આનું શું બને એનું કાંઈ બને નહીં. સમજણની વાત છે ન્યારી ઓ વીરા મારા આ સમજણની વાત છે ન્યારી. રોગી માણસને સરીગણી પાળવી પણ રોગી વસ્તુ ખાય સારી. કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો અનુભવી વયદ થકી રોગ રહ્યો હારી હો વીરા મારા આ સમજણની વાત છે ન્યારી. રોગી માણસને શરીર ઘણી પાડે તો રોગી હવે સદગુરુનું વસન મૂકીને અને માળા ફેરવા બેસી જાય દીવાબત્તી કરવા બેસી જાય જાત્રાએ જાય ચારધામમાં નાવા જાય બસું લઈને જાય ગમે ત્યાં આ રોગ ક્યાંથી મટવાનો નો મટે. મટે એ તો ઊભું રહે હારવા. રોગ તો ક્યારે મટે વસન વિવેકી જે નરને નારી પાનભાઈ આ બ્રહ્માદિક લાગે એને પાય જેની વસન નક્કી કર્યું એને આ રોગ મટ્યો બાકી મને ને તમને કોઈ જે રોગ મટવાનો નથી. તો રોગી માણસને શરીર ઘાણી પાળવી જો શરીર પાળીએ તો જન્મ મરણનો રોગ મટે નકર મટે એવો સારી વસ્તુ જો ખાઈ હોય તો વસન ઉપર ઉભા રહ્યો વસન નક્કી કર્યું છે નક્કી કરી લો જે સદગુરુ ઉભા રાખ્યા છે જ્ઞાનના ખડા થઈ જાઓ તો રોગ મટશે નકર રોગ મટે એવો એવો નથી. જ્ઞાની સંગાતે વિવદ ઘણો કરીએ અજ્ઞાનીથી બેસીએ હારી. જ્ઞાની સંગાતે વિવદ ઘણો કરી અજ્ઞાનીથી બેસીએ હારી. આ શેતન મૂકીને તમે જડને શું પૂંજો ભાઈ શેતન મૂકીને તમે જડને શું પૂંજો ભાઈ એ ભાન ભૂલ્યા તે શાના વેખદારી ઓ વીરા મારા આ સમજણની વાત છે ન્યારી. આ ભાન ભૂલી ગયા ભેખ દેખાવ પૂરતી પહેર્યો છે સમજણમાં આવવા પહેર્યો નથી. બાન ભૂલ્યા તો તમે શાના ભેખ ધારી તમે બાન તો ભૂલી ગયા વસન તો ભૂલી ગયા. આ ભેખ લજવો આ ગુરુ મહારાજ નું બાનું લજવું બાનું લેજો. બાનું લજવું આમાં વાત
મારો ને તમારો કોઈનો નથી. આ લાગે લાસન કોને? આપણા સદગુરુને લાગે. બીજા કોઈને લાગતું નથી. જેમ છે જેમ સમજાયું છે એમ સમજીને અને રહેવાનું છે. બસ સમજીના ઘરમાં જો રહેતા શીખી જાય તો આપણું ભજન થઈ ગયું. કાંઈ ભજન કરવા જેવું નથી. અરે અરે રામ નામ સત્ય છે ને બીજું અસત્ય છે. સદગુરુની બલિહારી નામ રૂપી નાવ બાપુ દ્રઢ કરી રાખજો. પલમાં લેશે ઉતારી હો વીરા મારા. આ સમજણની વાત છે ન્યારી. આ જો ભવસાગર ઉતરવો હોય તો એક નામ નક્કી કરી લેવાનું છે અને નામ નક્કી કરશો એટલે તમારું ભજન થઈ ગયું અને હળિયું કરવાનું બધું પોતામાં કમાઈ ગયું. બીજું કાંઈ કરવાનું નથી. નામ લીયા તેણે સબ લીયા કીધું સકળ શાસ્ત્ર કા ભેદ. આ બધા જ આ મૂળમાં હમાઈ ગયા. મૂળમાં હમાઈ ગયા. તો આપણને સંતોએ મૂળ જ સમજાવ્યું છે અને મૂળમાં આપણે રહેવાનું છે. મૂળમાં પાણી રેડશું તો છોડ પહોંચશે. ડાળીયું પાંદડાએ પાણી રેડશું તો આપણું કાંઈ વળશે નહીં. નામનગર નવખંડમાં નિરાજ નિર્ગુણ દેશ. તો નિર્ગુણ દેશ તો છે પણ આપણે પોતાની નિરાજ થઈ જાય જો. સાખી તો બોલી છે પણ નિરાજ તો થવી પડે કે. નિરાજ નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નીપજે. અમર ફળ આવા ક્યારે નીપજે કે નિરાજ થાય તો ફળ નીપજે. નકર નીપજતા નથી. આ તો અહમની ઘોડીએ ચડી જાય. અરે અહમને ઘોડે બેસીને અને ફરીએ સહીએ એટલે આપણો મેળ પડતો નથી. જો મેળ પાડવો હોય તો આ રસ્તો ઝીણું બનવાનો છે, મોટું બનવાનો નથી. જેમ બાળક હતા ત્યારે માવતર ખોળામાં બેહારતા હતા, આંગળી પકડીને ચલાવતા હતા, કડીમાં બેહારતા હતા. જેમ જેમ વધતા ગયા મોટા થતા ગયા એમ માવતરે હેઠા ઉતારી દીધું. તો આપણા સદગુરુએ આપણે ઝીણા બનાવવાનું કીધું છે અને મોટા બનશું તો સદગુરુ આપણી આંગળી મૂકી દેશે અને હેઠા બેહારી દેશે. એટલે જેમ બને એમાં માર્ગ ઝીણું બનવાનો છે, ઝીણું બનીને રહેવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. એટલું કઈ મારી વાણી વિરામ આપું. સદગુરુ